વિસાવદરમાં પેટ્રોલ પંપ ઉપર વાહનોની લાંબી કતાર, ઈરાન અમેરિકા તણાવ વચ્ચે તંગીનો ભય। ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવના કારણે ડીઝલ અને પેટ્રોલની સંભવિત તંગી અંગે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આ દહેશતના પગલે વિસાવદરના વિવિધ પેટ્રોલ પંપ ઉપર ઈંધણ લેવા માટે ભારે ભીડ ઉમટી પડી હતી। ખાસ કરીને ખેડૂતોએ ટ્રેક્ટર અને બેરલ લઈને ડીઝલ પેટ્રોલ ભરાવા માટે લાંબી કતારો લગાવી હતી। લોકોનું માનવું છે કે જો ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ ઊભી થાય તો વૈશ્વિક સ્તરે ફૂડ ઓઇલ સપ્લાય પર અસર થઈ શકે છે, જેના કારણે ભારતમાં પણ ઈંધણની અછત ઊભી થઈ શકે છે। વિસાવદરના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ લિમિટેડ સંચાલિત પેટ્રોલ પંપની મુલાકાત દરમિયાન સંખ્યાબંધ વાહનોની કતાર જોવા મળી હતી। દરેક વ્યક્તિ વચ્ચે એક જ ચર્ચા હતી કે ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલની તંગી ઊભી થઈ શકે છે। લોકોનું કહેવું છે કે આસપાસના ગામો અને નાના શહેરોમાં પણ ઈંધણનો જથ્થો ઓછો થતો જઈ રહ્યો છે, જેના કારણે ચિંતા વધી રહી છે। હાલ લોકોએ આગોતરા સાવચેતી તરીકે ડીઝલ અને પેટ્રોલનો સ્ટોક કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે। આપણે આજે વિસાવદર પેટ્રોલ પંપ ઉપર આવ્યા છીએ અને અહીંયા જે ગ્રાહકો છે એને આપણે મળીએ કે આજે વાહનોની જે કતાર લાગેલી છે, ભીડ છે, એ શા માટે છે, મળીએ આપણે। નમસ્કાર, આપનું નામ શું? મારું નામ જયસુખભાઈ ભીમાભાઈ પાટડિયા, ગામ હસનાપુર। ડીઝલ ન મળવાને કારણે ગમે ત્યાં જાઓ ડીઝલ નથી મળતું, એની કારણે લાઈન લાગેલ છે। અમારે ડીઝલ એન્જિન હાંકતા તો ડીઝલ ન મળે તો એ પાક ફેલ જાય। તમે આજુબાજુના કોઈ વિસ્તારોની અંદર જે બીજા પેટ્રોલ પંપ છે એમની મુલાકાત લીધી ખરે? મુલાકાત કાળાવે લીધી, ત્યાં ડીઝલ છે ને એક ડીઝલ અહીંયા મળે છે, અહીંયા વિસાવદરની અંદર। ઓકે, આપણે જોઈ રહ્યા છીએ અત્યારે વિસાવદર રોડ ઉપર વાહનોની કતાર લાગી છે ડીઝલ પેટ્રોલને લઈને। આજે ભારે ભીડ જોવા મળી છે, ત્યારે આપણે અહીંયા એક ગ્રાહક છે એમને મળીએ। નમસ્કાર, આપનું નામ શું? મારું નામ ચિરાગ પટોળિયા છે, હું માણેકવાડાથી આવું છું। આજે બપોરે હું બગસરાના જેટલા પંપ હતા ત્યાં બધે હું ટ્રેક્ટર મારું લઈને ગયો હતો, પણ બધાય પંપે એમ કીધું કે ભાઈ અત્યારે અમારી પાસે જથ્થો છે નહીં, જ્યારે આવશે ત્યારે આપશું। પછી મને આ વિસાવદરના જીઓ પંપનો ખ્યાલ આવ્યો કે અહીંયા બેરલ ખેડૂતને ભરી દેવામાં આવે છે, એટલે માણેકવાડાથી હું મારું ટ્રેક્ટર લઈ અને ડીઝલ ભરાવવા માટે આવ્યો છું। અને આ શેઠ એમ કહે છે જ્યાં સુધી અમારી પાસે ડીઝલ પેટ્રોલનો જથ્થો પૂરતા પ્રમાણમાં હશે ત્યાં સુધી દરેક ગ્રાહકને આપવામાં આવશે। ખૂબ ખૂબ આભાર।